અહીંયા તો થોડો કરી નાખવા પડે દેખાડ દઉં ના ભાઈને તો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં દેશો નહીં બધા કારણ કે આપણે જો આજ આવી ગયા છીએ સીધા ખેતરમાં બ્લોગ શરૂ કરવો પડ્યો કારણ કે લાઇટ આવી ગઈ પહેલાં 5 વાગ્યાની તમને ખબર છે 5 વાગ્યાનો વારો છે હમણાં લાઇટ આવી ગઈ 5 વાગ્યાની સીધી અને બ્લોગ આપણે શરૂ કરવો પડ્યો આપણે મોડા ઉઠવી 7 થઈ ગયા ઉઠવી એમ વાળા ટપવા પડે જોવામાં ને બધું મસ્ત છે થોડોક ઝાકળ બાકળ આવ્યો છે જો ઝાકળિયું વાતાવરણ છે થોડીક ટાઈટ છે બહુ નથી મને તો તમે આવું છે વાતાવરણ જીરું છે આવું જો ઝાકળ ભાઈ તે બી ઉગી ગયો છે ફૂલ અને ઝાકળ ભર્યો સ્ટેટ છે આમ જુઓ ઉપર પાણી સફેદ સફેદ લાગે શરૂ કરવા જવાનું છે ધાણા મેં કે આમ પાણી વાળવાનું છે આપણે ખુફિયા રાખીને સીધું કહી દઈએ એવું અહીંયા અને ઝાર વાવવાની છે આપણે ભર ભર્યો ને એ ઝાર વાવવાની છે ખેડૂત છે તેને કાલ ભાઈ ખેડ નાખ્યું આ ઝાર વાવી દેવાની છે ટ્રેક્ટરથી પછી પાણી ક્યારે વાળવાનું થાય કાલ વાળવાનું થાય ક્યારે થાય એનું કાંઈ નક્કી નથી તો હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં રહીજો આપણે ઝાર વાવી બતાવીશું અને પાણી વાળી હોવાની બતાવીશું તમે બને રહીજો વ્લોગમાં હાલ આપણે મોટર શરૂ કરી આવી હવે મોટર શરૂ થઈ ગયું ભાળી અહીંયા જો હમણાં શરૂ થઈ ગયા છે જો ભાળી બધી શરૂ થઈ ગઈ અહીંયા કાંઈ શરૂ થઈ જશે તો હાલ આપણે બાવણું બંધ કરી દઈએ બાવણું બંધ થઈ ગયું જો તો થઈ ગઈ વાળે અવાજ આવ્યો હતો જો અહીંયા પાણી આવે છે જોઈ હમણાં આજે ઊભું રહેવું આપણે પાણી આવે ને ત્યાં સુધી ઊભું રહેવું તમને એમ થાય ખોટું કરતા પાણી આવે ને ત્યાં સુધી ઊભું રહેવું અહીં રહી તમે દેખાડી ભલે વાર લાગે મને આવ્યું છે પાણી આવે છે તો આવી ગયું છે અહીંયા પાણી એ દંડો નીસો છો એ છો એમણે આવી છે હમણાં જોઈજો હમણાં એ જ છો જો દંડો નીસો થતો થાય ભાઈ વાહ ક્યાં સીન હે આવ્યું ને હા તમારા ભાઈ રમત કરે છે રમત ન કરતો આપણે રેડી જ હોય જો કબૂતર આવે તો બરાબર બેસી ગયા છે અમે બેઠા છે તો હાલો આપણે આવી છીએ પાણી વાળવા અને તમને રમત કરતો રમત ન આપણી રિયલમાં જ હોય પણ આપણે કેવી નગર કેવી ને હા મેં પાણી આવી ગયું કારણ કે બહુ આખું થઈ તો બતાડાય નહીં હાલો તમને પાણી વાળી પછી બતાડીશ કન્ટિન્યુ તમે રહેજો વ્લોગમાં અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફેમિલી આપણે જો હવે સીણા પાણી વાળવા આવી ગયા છે ધાણા પી ગયા ધાણા એક કર્યો હતો તો ધાણા પી ગયું હતું ને જો અંદર વાળ્યું જો વાળ્યું એ પાણી જોવા માયલું ભાઈ વાળ્યું એટલે તો ધીમે ધીમે બંધ થઈ જશે હમણાં આમાં જો સીણામાં જાય છે ઉપર સુધી સીણા 10 મિનિટ જેવો કેરો લાગશે એટલો વાર તો લાગે ને કારણ કે કેરો લાંબો છે એટલે તો અડધો પાસ સ્વેટર તો ઠપકા લીધું એવું હા લકી છે સ્વેટર એટલે આપણે મૂકતા નહીં એવું છે માલામાં છે જીરા ઘોડે છે પહેરવી તો માલામાલ છે નકર ફાઇનમાલ થઈ જાય તો હાલો તમે વ્લોગમાં રહીજો કન્ટિન્યુ ફેમિલી તો આપણે તો કહેતા હતા નહીં કે ઝાર વાવવાની છે તો ઝાર વાવવા આવી ગયા છે વતન તો ઝાર વાવવા આપણે પાણી વાળીએ છીએ વતન ઝાર જો વાવી દેખાડું હમણાં તમને વાવે છે ન વાવે આપણે તો 2-3 કેરા વાવી દીધા હતા ઝારને તમને દેખાડું ભાઈને પપ્પાની ઝાર વાવે છે ટ્રેક્ટરથી ને આપણે પાણી વાળતા હતા તો અહીં ભાડા 3 બગલા હોતા આવી જશે તો બીવડા નીકળે એટલે એ ખાઈ જાય અહીંયા કેરા વાઈ દીધા છે ઝાડના અને જો 1 2 3 4 5 કેરા વાઈ દીધા છે જો 2-3 કેરા વાવવાના છે તો ફેમિલી આપણે જો હવે તો ઉવાઈ ગયું છે ને એમાં આપણે ધોરિયો નાખવાનો છે ધોરિયો કરવાનો ખાલી તો ધોરિયો કરી નાખ્યો આપણે અહીંયા તો ધોરિયો કરી નાખ્યો આપણે ખાલી પાળે આડી કરવાની છે
બીજું કાંઈ નથી કરવાનું. ધર્યું સારું પેલા સુધી ધોરિયો કરવાનો છે. હાલો કઈ નાખી પછી મળવી ધોરિયો. તો હાલો ફેમિલી આપણો ધોરિયો કમ્પ્લીટ થઈ ગયો છે હવે. અને ધોરિયો કરી વાળો ઘડીક મેં ફટાફટ કર્યો. આમ પછી ધોઈ કરી દઈશું. અને અહીંયા આપણે દંડો મૂકવાનો છે ધોવા રહ્યો પાણી. હાલો પાછા સીણામાં વીએ ગાડી ક્યારે બાકી છે પછી એમાં વાળવાનું છે પાણી. અને કીધું તું આપણે તાર વાવવાની છે એટલે એમાં વાળ નાખીને પાણી. તો હાલો આપણે સીણાને જઈ વાળવા આવે. સીણા આપણે એ થોડીક બેઠા હતા ને સીણાને જો સીણા ખાવાનું મન થઈ ગયું. સીણા લઈએ આપણે. સીણા પાક્યા જો આવા થઈ ગયા છે. હાલો ખાવા તમારે ખાવા હોય તો હાલો ખાઈ નાખ્યું ધોઈ નાખ્યું પછી ખાઈશું. તો હાલો પછી મળવી વ્લોગમાં આગળ. તો હાલો આપણે તો બપોર પછી આવી ગયા છે બાબરા હતા ફૈયા. તો અમારે ફઈને છોકરો છે અમારે જોઈ હગો વાડી ગયા છે મારે ફઈને છોકરો વાડી એને અમારે ધ્રુવી બેન છે. જો અહીંયા ઢોર હોતે છે દેખાડ દઉં ભાઈની. તો આપણે વાડી જોવા આવ્યા હતા શિવમભાઈની ફોન મારે ફોન વાડી જોવા આવ્યા હતા. જીરું કેવું છે એ બધું બાજરું છે ને જીરું છે તને જોવો હાડું આવું છે કાંઈક બદામ છે. આ બદામ તો નહીં થાય કાંઈ શિવમભાઈ આવીશ બદામ નહીં થાય અત્યારે. આ જીરું છે બીજાનું પણ જો વાડી જો આમ જીરું જોવા જતું. આપણે લાખણ ઘર છે. હાલો તે હવે પછી મળવી કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો. વાડીએ જવાનું આપણે ગયું. તો હાલો ફેમિલી તો આપણે તો રોજરા કરવા જતા ને ગોફાઈન જેવો હતો ને આપણે બાબરેથી વ્યા હતા પણ આપણે ચાર્જિંગ નહોતું એટલે ફોન ચાર્જિંગમાં પડ્યો હતો. ગલપડી તો તમે થાય ભાઈ મારી પાસે તો ગલપડી થાય અને કાંઈ બંધ થઈ ગઈ ગલપડી તો જુઓ આ રીતે જો કાંઈક કરવાનું એટલે તો થઈ જાય. થઈ ગઈ જો હાડે એમ બંધ થઈ એમ અમે કરતું રહેવાનું. તો આ આપણો વ્લોગ હવે લાંબો ન થાય મિત્રો. અહીં વ્લોગની એન્ડિંગ આપીશું. તો જય માતાજી મિત્રો. આવતા નવા વ્લોગમાં મળવી. વ્લોગ કેવા લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. તો જય માતાજી બધાને. તો નવા વ્લોગમાં આપણે મળવી. તો જય માતાજી બાય બાય.